અમારા બાપદાદાની વર્ષોથી આશરે 600 વર્ષ પહેલાંથી આ અમારી શામજી બાપા અને વેણીમાંની જાન કાઢવામાં આવે છે, જે અમારા આશરે 600 વર્ષ પહેલાંથી અમારા બાપદાદા આ પરંપરા હાલી આવે છે અને અત્યારની આ નવી પેઢી પણ આ પરંપરા મુજબ હાલી આવે। જેમાં આપણે હોળી આવે, હોળીનો તહેવાર, તો અમારા વડવાઓ એ રીતે કે ભાઈ હોળીના જ્યારે હોળીનું દહન આપણે હોળિકાનું દહન કરવામાં આવ્યું ત્યારે હોળિકાના લગ્ન નહોતા થયા, એટલે એના આત્માને સદગતિ માટે હોળીને બીજે દિવસે ધૂળેટીના દિવસે વેણીમાં અને વેણીમાં એટલે હોળીમાં આપણે હોળિકા છે એને અમે વેણીમાં નામ આપ્યું છે અને એ વેણીમાંની અમે શામબાપા આરે એમના વિવાહ કરી છીએ અને હોળી પૂરી થઈ જાય રાત્રે પછી એની પ્રસાદી વેચી અને આખા લતામાં એનું મામેરું ભરવામાં આવે છે શામબાપા અને વેણીમાનું, એ આખા લતામાં ફરી અને સવારે પાછી શામબાપા અને વેણીમાની જાન કાઢવામાં આવે છે અને આખા લતામાં ફરી અને આ એક જે કાંઈ આમાંથી જે રૂપિયા જે આવે ફાળો આવે એ અમે ચકલાના ચણ કૂતરાના ધાન બનાવી છીએ દર વર્ષે અને વાર તહેવારે આખા લતામાં જેટલા પશુ પંખીને તો દરરોજ ચણ નાખી જ છીએ, પણ કૂતરા માટે અમે વાર તહેવાર હોય એટલે આખા લતામાં જેટલા પણ કૂતરા છે એમને આ ધાન બનાવી અને આ રૂપિયાનો અમે આ રીતે અમે ફાળા તરીકે ઉપયોગ કરીએ છીએ। આજે જાન છે એ કેટલા વિસ્તારમાં લગભગ કેટલા કિલોમીટરમાં ફરે છે, કેટલા વિસ્તારમાં ફરે છે અને જે કેટલું અનુદાન કેટલું લગભગ થાય? આશરે આ અમારે 14 વાળીનો લતો છે, 20 કિલોમીટર જેવો રન થઈ જાય છે અને આમાં બહેનો, ભાઈઓ, બાળકો, માતા, વડીલો, ટોટલ માણસો આનંદ ઉમંગથી આ કાર્યમાં ભાગ લે છે અને લગ્નના ગીતો ગાય છે। જેમ આપણે ઘરે જે રીતે પ્રસંગ કરી એ જ રીતે આ વિવાહનું આયોજન અમે કરી છીએ અને બધા આનંદ મંગલથી જોડાય છે। કેટલા લગભગ રૂપિયા જે આમાં ભેગા થાય છે અને કેટલા એને આપણે તમે દાન કરીએ? આશરે 2 થી 2.5 લાખ રૂપિયા આમાં ફાળો ભેગો થઈ જાય છે અને એ આખા વર્ષની અંદરમાં અમારે આ દાન સ્વરૂપે ચકલાના ચણ અને કૂતરાના દાન માટે વાપરી નાખવાના। શરૂઆત કેને કરી હતી? આ શરૂઆત અમારા બાપદાદા જે વર્ષોથી અત્યારે તો મને નથી ખ્યાલ, પણ અમારા બાપદાદા આશરે 600 વર્ષ પહેલાંનો ઇતિહાસથી અમારી પરંપરા વર્ષો મુજબ હાલી આવે છે। લગ્ન કરવાથી શું ફાયદો થાય છે? ઘરમાં સારું રહે શું? હા, અમે આ શામબાપા અને વેણીમાને અમે અહીંયા મંદિર પણ બનાવેલ છે, જેની માનતા કરવા માટે ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને પૂર્ણ પણ કરે છે। આપણે મોટેશ્વર મહાદેવને મંદિર છે, અહીંયા બાજુમાં એમનું મંદિર પણ છે। હા, એ વર્ષોની પરંપરા છે, એ મુજબ અમે આ રીતની મુજબ વર્તી છીએ।